તો નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગણેશ થ્રેસરના સ્ટોલ ઉપર અને અહીં તમને મગફળી માટેનો ડબ્બો જોવા મળે છે. જો ભાઈ એની સ્ટોરેજ છે બહુ એટલે બહુ મોટી સ્ટોરેજ છે. 30 થી 40 મણ તમને એમાં મગફળી સ્ટોરેજ જોવા મળે છે અને એકદમ હેવી લુકમાં છે ભાઈ, એકદમ હેવી ગણેશવાળા થ્રેસર બનાવેલું છે. તો આપણે આગળ વિડીયોમાં જોઈએ કે આમાં શું શું વસ્તુ આપેલી. અને ભાઈ આ વસ્તુ છે એ તમારે ક્યારેક થ્રેસર વધારે ભીનાશવાળી મગફળીનું કંઈ હોય કે ચણાનો વટાણાનો હોય તો તમારે જે પટ્ટો છે એ બંધ કરવો હોય તો આને તમે ઇઝીલી ઉપર કરી દો તો તમારું જે ચક્કર છે એ ફરવાનું બંધ થઈ જાય અને તમે થોડુંક થ્રેસર હાલે અને પછી પાછું સાફ થઈ જાય ત્યારે આને નીચે પાડી દો એટલે પાછું તમારું કામ છે આસાનીથી થવા માંડે. તો આ છે ગણેશ થ્રેસરનો આ રીતનો ડબ્બો. અને ભાઈ અહીંયા તમને એકદમ ક્લીન રીતના મગફળી જોવા મળશે જે એલિવેટર દ્વારા સીધું ઉપર જશે અને ઉપર પર ભાઈ એક માણસ ઓછું જશે કેમ કે ત્યાં સેપરેટ રીતે મગફળી છે એ આખીમાં ફેલાઈ જાય છે એટલે તમારે ત્યાં પણ એક માણસની ઓછી જરૂર પડે છે. અને આ બાજુ ભાઈ આવો તો તમને ડબલ જોટો જોવા મળે છે ટાયરનો. તમને બતાવું બહુ મોટા ફ્લાયવીલ આપેલા છે અને આ છે એ પાછળ 30 થી 40 ભારી ભૂકાની સ્ટોરેજ આપેલ છે અને એ પણ એકદમ હેવી લુકમાં આપેલી છે. મિત્રો આ છે એ વરમ આપેલી છે. તમારે કાંધું જે વધશે આપણે વજનવાળી વસ્તુ હોય એને ઇઝીલી કાંધું કહે છે જેમાં કોક ડેડવા હોય છે એ બધી વસ્તુ વરમ દ્વારા અહીંયા આવે છે. આને અહીંયા પણ એક એલિવેટર આપેલું છે. એ એલિવેટર દ્વારા જે વસ્તુ છે એ બધી અહીંયા કાંધાની છે એ અહીંયા ટોકરીમાં જશે. તો આ ટોકરી છે એની અંદર જશે એટલે તમારે અહીંયા પણ એક માણસની ઓછી જરૂર પડશે. કાંધું છે એ પાછું રિટર્ન ટોકરીમાં આવી જાય છે. અને આ સ્ટોરેજ છે એ છે બીબડી માટેની સ્ટોરેજ. તો અહીંયા તમારે બહુ મોટી સ્ટોરેજ આપેલી છે. તો આ બાજુ આવો ખેડૂત મિત્રો, તમારે ડિસ્ટ્રીબ્યુટર વાલ છે કે અહીંયા તમારે જોવા મળે છે. તમારે મગફળી ખાલી કરવી હોય તો એના માટેનો કંટ્રોલ વાલ છે. પાછળનું જે તમારે ભૂકાનું સ્ટોરેજ છે એના માટેનો કંટ્રોલ વાલ અહીંયા છે. તો આ રીતના જોરદાર રીતના ગણેશ થ્રેસરના આ ડબ્બા છે, એકદમ મજબૂત અને હેવી ડબ્બા છે અને આની ચોખ્ખાઈ છે એ પણ એકદમ જોરદાર છે. જનકભાઈ છે જેની પાસે આની ગણેશની એજન્સી છે, સોમનાથ એજન્સી. તો આપણે જનકભાઈ સાથે વાત કરીએ કે આ થ્રેસરની માહિતી આપણે આપે. જનકભાઈ, ખેડૂત મિત્રોને જણાવજો કે ખેડૂત મિત્રોને ગણેશનું થ્રેસર લેવું તો છે પણ એમાં શું વિશેષતા છે એને જાણવું છે તો તમે એને બતાવી દો કે આમાં આ વિશેષતા છે તો ખેડૂત મિત્રો આરામથી લઈ શકે. હવે આ ગણેશનું મગફળી થ્રેસર છે, મગફળી ડબ્બુ આને કહેવાય. આ થ્રેસરમાં હાઇલોજાઇન આમાં પાથરા નાખી જવાના હોય એટલે ડાયરેક્ટ એને ઉપર મગફળી ભરાઈ જાય, પાછળનો ભૂસો હોય પાલો છે એ ભરાતો જાય. એટલે 4 માણસોની આમાં જરૂર પડે છે. તો ભાઈ ઓછામાં ઓછા મતલબ ખાલી 4 માણસોથી આ ડબ્બો છે એ ઓપરેટ થશે. એટલે આપણે નોર્મલ હલર રાખીએ ને ભાઈ તો એ 6 થી 7 માણસો ઓછામાં ઓછા જોઈએ પણ આમાં ખાલી 4 માણસો જ જોશે. અને બીજી એક વસ્તુ બેનિફિટ એ છે કે આમાં ચીપિયા કે બીજા ટ્રેક્ટરની એક્સ્ટ્રા જરૂર નથી પડતી. તો એ પણ માણસની તમારે બચત થાય એટલે તમારે ગણેશ થ્રેસરમાં ફાયદો છે ભાઈ. આપણે વાત કરીએ તો આ વસ્તુ પછી આ થ્રેસરમાં એલિવેટર આવે છે. એલિવેટર સીધું તમારા મગફળી ઉપર ચડાવી દે. ને બીજી વિશેષતા એવી છે કે ડબલ ટાયર આપી દીધા છે. કોઈ ખેતર લીલું હોય તો થ્રેસર ખૂતવાની અંદર જમીનમાં ખૂતવાની કે બીક કે નો રહી. હા ભાઈ, એટલા માટે ડબલ જોટો આપેલો છે. તમારું જે ખેતર કદાચ ભીનું હોય તો પણ આરામથી નીકળી જાય એ માટેનું જનકભાઈ આપેલું છે કંપનીમાંથી. તો હવે આ બાજુ ફ્લાયવીલ ની જે વાત કરીએ તો આમાં અત્યારે ટ્રિપલ ફ્લાયવીલ આપ્યા છે. બંને બાજુ એક ફ્લાયવીલ ને એક આગળ ફ્લાયવીલ આપેલું છે. એટલે એ ટ્રેક્ટર કોઈ દબાવવાની કે કોઈ સંભાવના નથી રહેતી ને ટ્રેક્ટર આમાં 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર ચાલી શકે આમાં. તો ભાઈ મિનિમમ ગણેશનું થ્રેસર તમારે ચલાવવું હોય તો 45 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આરામથી તમે ચલાવી શકો. 4 વ્હીલ ડ્રાઈવ કે 2 વ્હીલ ડ્રાઈવની કે રિક્વાયરમેન્ટ નહીં, એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી રહેતી. સિમ્પલ ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર જોઈએ 45 ઉપરનું હોર્સ પાવરનું. તો ભાઈ ડબલ ક્લચ વાળું સિમ્પલ 45 હોર્સ પાવરનું ટ્રેક્ટરમાં આરામથી ચાલી શકશે. તો ભાઈ તમારે જો ગણેશ થ્રેસર લેવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને ભવ્ય ડિસ્કાઉન્ટનો લાભ લ્યો. અત્યારે ભાઈ થોડીક ઓફ સિઝન છે એટલે તમને ભવ્ય ડિસ્કાઉન્ટ ડીલરો અને કંપની તરફથી મળી શકે છે.